ઓકે ફ્રેન્ડ્સ, આ વધુ એક વિડીયો બનાવું છું જે આપણે પાઠનું લેસનનો અભ્યાસ કરતી વખતે પાઠનું વાંચન કર્યું છે, લેસનનું વાંચન કર્યું છે. તો એ સમયે આપણે લેસનનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું નથી, બરાબર? તો આ વિડીયોમાં આપણે એ પાઠનું ફરીથી વાંચન કરીશું અને ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન પણ કરતા જઈશું, જેથી તમને એ પાઠમાં એ લેસનમાં વધુ સારી રીતે એની ખબર પડે. તો બાળ મિત્રો, આ પાઠમાં આપણે લેસનને વાંચીશું અને એનું ગુજરાતી ભાષાંતર જોઈશું. તો ચાલો હું લેસનને તમારા ડિસ્પ્લે પર પ્રેઝન્ટ કરું છું. ઓકે બાળ મિત્રો, હું આશા રાખું છું કે જે પાઠ છે એ તમે તમારા ડિસ્પ્લે પર જોઈ શકો છો, બરાબર? તો આપણે ફરીથી લેસનનું વાંચન કરીશું અને એને ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી નંબર 6. From Kidi to Road via Lakshmi. Faizan is a wildlife photographer. He is from Tamil Nadu. ફૈઝાન એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. ફોટોગ્રાફર છે જેને જે જંગલનું જીવન છે એના ફોટો પાડવામાં કે એના ફોટો કેપ્ચર કરવામાં ખૂબ જ એને આનંદ થાય છે. સો હી ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ધેર હી લોસ્ટ હિઝ વે. છેલ્લા અઠવાડિયે ફૈઝાન ગુજરાતમાં ગીરના જંગલોમાં જાય છે અને ત્યાં તે પોતાનો રસ્તો ભટકી જાય છે. હી આસ્ક્ડ લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર, ટુ હેલ્પ હિમ. એ ગીરમાં રહેતી એક લક્ષ્મી નામની છોકરીને પોતાને રસ્તો ચીંધવા કે પોતાને રાહ ચીંધવા માટે પૂછે છે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. She was not able to speak English properly. લક્ષ્મી ધોરણ 7માં અભ્યાસ કરે છે અને તે અંગ્રેજી સારી રીતે બોલી શકતી નથી. On the other side, Faizan was not able to understand Gujarati. Was Lakshmi able to help him? Let's see. બીજી બાજુ ફૈઝાનને સારી રીતે ગુજરાતી બોલતા નથી આવડતું અને ગુજરાતી સમજવા પણ એમને ખૂબ જ તકલીફ થાય છે. તો આપણે અહીં જોવાનું છે કે શું લક્ષ્મી એમને રાહ ચીંધવામાં સફળ થાય છે ખરી? ચાલો જોઈએ એમના વાતચીત પરથી આપણે જોઈશું, બરાબર? તો હવે લક્ષ્મી અને ફૈઝાન વચ્ચે વાતચીત થાય છે ઇન ધ ફોર્મ ઓફ ડાયલોગ, બરાબર? ફૈઝાન, હે એક્સક્યુઝ મી. એટલે કે ફૈઝાન લક્ષ્મીને કહે છે, શું તમે સાંભળો છો? લક્ષ્મી, એક્યુઝ? વોટ એક્યુઝ? લક્ષ્મી પૂછે છે કે એક્યુઝ? આ એક્યુઝ વળી શું છે? ફૈઝાન, આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. તો ફૈઝાન જણાવે છે કે હું આ જંગલમાં ભૂલી ગયો છું અને મારે આ જંગલથી બહાર જવું છે. લક્ષ્મી, ગો આઉટ. વાય કમ ઇન જંગલ? તો લક્ષ્મી તરત જ એમને જવાબ આપે છે કે તો પછી તમે શા માટે આવ્યા? તમારે બહાર જવું છે તો પછી જંગલમાં આવ્યા શા માટે? ફૈઝાન, આઈ ડુ નોટ નો ધ રોડ. ફૈઝાન કહે છે કે મને જંગલમાં કોઈ રસ્તાની ખબર નથી. લક્ષ્મી, રોડ નોટ ઇન જંગલ. કેડી, વોક ઓન ધી કેડી. ત્યારે લક્ષ્મી એમને ફરીથી જવાબ આપે છે, કહે છે કે રોડ જેવી કશી વસ્તુ જંગલમાં છે જ નહીં. જંગલમાં તો કેડી હોય, કેડી પર ચાલો, કેડી પર હાલો એમ. ફૈઝાન, ઓકે, આઈ વિલ વોક ઓન ધ કેડી,
બટ વોટ ઇઝ યોર નેમ? ફૈઝાન પછી જણાવે છે કે સારું બહેન, હું કેડી પર ચાલીશ. પણ કઈ કેડી પર ચાલું? અને તમારું નામ શું છે? લક્ષ્મી રિપ્લાય આપે છે, લક્ષ્મી માય નેમ, કે મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન ઘોઘરા અવાજમાં મોટા અવાજે બોલે છે, લક્ષ્મી ઓન વિચ કીડી? હિયર આર 3 ways. એ કહે છે કે અહીંયા 3 રસ્તાઓ છે, કયા રસ્તે ચાલવું, કયા રસ્તે should I walk? લક્ષ્મી go from there by that ભૂતિયો word. લક્ષ્મી પોતાની આંગળી એક વડના વૃક્ષ તરફ ચીંધીને એમને કહે છે કે ગો ફ્રોમ ધેર, ત્યાંથી જે ભૂતિયો વડ દેખાય છે ત્યાંથી તમે જાઓ. ફૈઝાન કશુંક નોટ કરે છે, કશુંક ધ્યાન દોરે છે, નોટબુકમાં કશુંક તપાસે છે અને બોલે છે કે ઓકે, ધેટ ભૂતિયો બનિયન ટ્રી, એટલે કે ધેટ ભૂતિયો વડનું વૃક્ષ છે. અહીંયા ફૈઝાન અંગ્રેજી જાણે છે તેથી એ વર્ડને બનિયન કહે છે. અને ભૂતિયો બનિયન ટ્રી પછી શું એમ પૂછે છે. લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ વાંકડો યુ સી રૂપાળો ડુંગર. લક્ષ્મી કહે છે કે વાંકડો પસાર કર્યા પછી, એક ઝરણું પસાર કર્યા પછી, પાણીનું ઝરણું પસાર કર્યા પછી તમને ખૂબ જ સુંદર એવો ડુંગર દેખાશે. ફૈઝાન વાંકડો મીન્સ વોટ ઇઝ વાંકડો? ફૈઝાનને સમજાતું નથી, ભાઈ તો અંગ્રેજી જાણે છે, ગુજરાતી જાણતા નથી, એટલે એમને વાંકડો એટલે સમજાતું નથી. તો એ લક્ષ્મીને પૂછી કાઢે છે કે આ વળી વાંકડો એટલે શું? લક્ષ્મી એના ઉત્તરમાં તરત જ જણાવે છે કે વોટર વોટર, એટલે કે પાણી પાણી, વહેતું પાણી. ધેન યુ સી ડુંગર, વહેતું પાણી હશે એને તમે પસાર કરીને જશો એટલે ત્યાં તમને એક ડુંગર દેખાશે. નેક્સ્ટ પેજ ફ્રેન્ડ્સ, ઓન ધ પેજ નંબર 8, 8મા પેજ પર આવી જાઓ. સ્લાઇડ. ફૈઝાન યા વોટ નેક્સ્ટ, એટલે કે એના પછી શું? લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ, ધેર કતલમાનું થાપણ, ત્યાંથી તમે ડુંગર પર ઉપર ચડી જશો, ત્યાં તમને આઈમાનું થાપણ દેખાશે, એટલે કે આઈમાનું મંદિર દેખાશે. ફૈઝાનને થાપણ શબ્દ પણ ખબર નથી પડતો, એટલે એ તો લક્ષ્મીને પૂછે છે આવડી થાપણ એટલે શું? વોટ ઇઝ થાપણ? લક્ષ્મી યસ યસ થાપણ, ટેમ્પલ, ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, ગો ટુ ઉગમને. લક્ષ્મી એના પ્રશ્નના જવાબ તરીકે કહે છે કે હા હા થાપણ, થાપણ એટલે કે તમે કહો છો ને કે મંદિર, મંદિર, એ મંદિરથી તમે ક્લાઇમ્બ ડાઉન એટલે ફરી નીચે ઉતરી જજો અને ત્યાંથી પછી ઉગમણે એટલે કે પૂર્વ દિશા તરફ જજો. ફૈઝાન ઉગમને, હવે વળી આ ઉગમણે એટલે શું? લક્ષ્મી ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય, સન, એટલે કે લક્ષ્મી કહેવા માંગે છે કે જ્યાં તમે નથી કહેતા જ્યાંથી સૂર્ય આકાશમાં ઉપર ચડે છે એ દિશા. ફૈઝાન યુ મીન ધ ઈસ્ટ? ફૈઝાન પછી જણાવે છે કે શું તમે પૂર્વ દિશાની વાત કરો છો? લક્ષ્મી યસ ઈસ્ટ. લક્ષ્મી જણાવે છે કે હા હા એ જ વળી પૂર્વ દિશા. ફૈઝાન સી દોર્યું તળાવ, આસ્ક ફોર આઈમાનોનેશ. ફૈઝાનને તળાવ એટલે તો ખબર પડી જાય છે કે તળાવ એટલે પણ આઈમાનોનેશ સમજાતું નથી, એટલે પૂછે છે તળાવ મીન્સ પોન્ડ, વોટ ઇઝ ધીસ આઈમાનોનેશ? આ વળી આઈમાનોનેશ શું છે? ફરી લક્ષ્મી વી લીવ ઇન કુબા, મેની કુબાઝ ધેર, સો ઇટ ઇઝ નેસ. લક્ષ્મી કહે છે કે વી લીવ ઇન કુબા, કુબા એટલે જૂથ, ગૃહોનું જૂથ, અને ત્યાં ઝૂંપડાઓના ઘણા બધા જૂથો છે,
જેને અમે નેસ તરીકે ઓળખીએ છીએ. કોલોનીઝ, કુબા એટલે કોલોનીઝ, જ્યાં ઘણી બધી કોલોનીઝ ભેગી થાય છે એને સૌરાષ્ટ્રના તળબધા શબ્દમાં નેસ કહેવામાં આવે છે. ગીરના જંગલોમાં. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન્સ? ફૈઝાન લક્ષ્મીને પૂછે છે, તમે જંગલમાં રહો છો તો તમને સિંહોથી બીક નથી લાગતી? લક્ષ્મી, સાવજ, સાવજ, our દેવતા, we love સાવજ and સાવજ loves us. We live together, sometimes we fighting but it's okay. લક્ષ્મી કહે છે કે અરે સિંહ તો અમારા દેવતા કહેવાય. અમે એમને પ્રેમ કરીએ છીએ અને એ પણ અમને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. અમે જંગલમાં સાથે રહીએ છીએ. ઘણી વખત અમારા વચ્ચે ઝઘડો થઈ જતો હોય છે, ફાઇટ થઈ જતી હોય છે કે કશુંક થઈ જતું હોય છે, પણ એ તો ચાલ્યા કરે એમ. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ? ફૈઝાન કહે છે કે લક્ષ્મીને, શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી કહે છે, હા, કેમ નહીં, હાલ ને. ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી. હા જરૂર, કેમ નહીં, જરૂર લઈ જઈશ. ચાલ ત્યારે, મારા મમ્મી પપ્પા તને જોઈને ખૂબ જ ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન એના ઘરે જાય છે. He talked with people of Nes. Next day, Lakshmi's father helped him to catch the bus for Junagadh. Faizan thanked him and started his return journey. ફૈઝાન લક્ષ્મીના ઘરે જાય છે, પછી ત્યાંના જે નેસના લોકો છે એ લોકો જોડે વાતો કરે છે. પછી બીજા દિવસે લક્ષ્મીના જે ફાધર છે, લક્ષ્મીના પપ્પા છે, એ ફૈઝાનને લઈને જુનાગઢ બસ ડેપો પર એમને બસ ડેપો સુધી લઈ જાય છે. અને ફૈઝાન લક્ષ્મીના પપ્પાને ખૂબ જ આભાર માને છે અને ફૈઝાન પોતાની રિટર્ન જર્ની ટુ હિઝ ઓન સ્ટેટ તમિલનાડુ તરફે રવાના થાય છે. ઓકે બાળ મિત્રો, તો આપણે લેસનનું ફરીથી વાંચન કર્યું અને એની ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ વિડીયોને પણ તમારે ખૂબ જ શાંતિથી જોવાનું છે. ફરી તમે આ વિડીયોને ફરી વાર જોઈ શકો છો અને પાઠને સમજવાનો પ્રયત્ન